એક સમયે ગાઢ જંગલની વચ્ચે એક નાનકડો આશ્રમ હતો. મહાન સંત મહર્ષિ વશિષ્ઠ ત્યાં રહેતા હતા. તેમની તપસ્યા, જ્ઞાન અને સત્સંગ દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતા. જંગલની આજુબાજુ નાના નાના ગામો વસેલા હતા, જ્યાં મહર્ષિ વશિષ્ઠના સત્સંગમાં ભાગ લેવા લોકો આવતા હતા. એક દિવસ અરુણ નામનો યુવાન બ્રાહ્મણ પોતાના જીવનમાં શાંતિની શોધમાં આશ્રમમાં પહોંચ્યો. અરુણે મહર્ષિ વશિષ્ઠને વિનંતી કરી, ગુરુદેવ, હું સત્ય અને જીવનની શાંતિની શોધમાં અહીં આવ્યો છું. કૃપા કરીને મને જ્ઞાન આપો. મહર્ષિ વશિષ્ઠે અરુણ તરફ પ્રેમથી જોયું અને કહ્યું, દીકરા, સત્સંગમાં બેસો, તમારા પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. અરુણ આશ્રમમાં રહેવા લાગ્યા અને મહર્ષિ વશિષ્ઠના સત્સંગમાં નિયમિત હાજરી આપવા લાગ્યા. એક દિવસ મહર્ષિ વશિષ્ઠે એક વાર્તા સંભળાવી. એક સમયે દેવદત્ત નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિ હતી, પરંતુ તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. એક દિવસ તે તેના દુઃખોથી અત્યંત વ્યથિત થઈ ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા ગયો. લાગ્યું, હે પ્રભુ, મારા દુઃખનો અંત ક્યારે આવશે? તે જ રાત્રે ભગવાને દેવદત્તને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, કાલે સવારે સૂર્યોદય સમયે તમે નદી કિનારે જાઓ, ત્યાં તમને તમારા પ્રશ્નોના જવાબ મળશે. બીજા દિવસે સૂર્યોદય સમયે દેવદત્ત નદી કિનારે પહોંચ્યા. ત્યાં તેણે એક વૃદ્ધ તપસ્વીને ધ્યાન કરતા જોયો. દેવદત્તે તેમના ચરણ સ્પર્શ કરીને કહ્યું, મહાત્મા, કૃપા કરીને મને મારા દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવો. તપસ્વીએ આંખો ખોલી અને હસતા હસતા કહ્યું, દીકરા, તારા જીવનની દરેક કઠિનાઈ તારા આધ્યાત્મિક વિકાસ માટે છે. વૃદ્ધ તપસ્વીએ દેવદત્તને કહ્યું, ભગવાનની ભક્તિ અને સત્સંગથી જ સાચી શાંતિ અને સંતોષ મળે છે. જેમ જેમ તમે સત્સંગમાં ભાગ લેશો તેમ તેમ તમારા મનની બધી શંકાઓ દૂર થશે અને તમને સાચી શાંતિ મળશે. દેવદત્તે તપસ્વીની વાત ધ્યાનથી સાંભળી અને સત્સંગમાં ભાગ લેવાનો સંકલ્પ કર્યો. તેઓ દરરોજ સત્સંગમાં ભાગ લેતા હતા અને ધીમે ધીમે તેમનું જીવન બદલાવા લાગ્યું હતું. તેની વેદનાઓ ઓછી થઈ અને તેણે જીવનની સાચી શાંતિ પ્રાપ્ત કરી. મહર્ષિ વશિષ્ઠે કથા પૂરી કરી અને અરુણને કહ્યું, પુત્ર, સત્સંગનો મહિમા અમર્યાદિત છે. અરુણે મહર્ષિ વશિષ્ઠના શબ્દોને આત્મસાત કર્યા અને નિયમિતપણે સત્સંગમાં જવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ અને તેમને સાચી શાંતિ અને સંતોષ પ્રાપ્ત થયો. અરુણને સમજાયું કે સત્સંગનો મહિમા અનંત છે અને સાચી શાંતિનો માર્ગ ભગવાનની ભક્તિ અને સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આમ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં અરુણે જીવનનો સાચો અર્થ જાણ્યો અને સત્સંગનો મહિમા સમજ્યો. સત્સંગે તેમના જીવનને નવો માર્ગ આપ્યો અને તેમને આધ્યાત્મિક શાંતિ અને સંતોષ પ્રાપ્ત થયો. મિત્રો, અમને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. આ કથામાંથી આપણને સત્સંગ અને ભગવાનની ભક્તિનો મહિમા જાણવા મળે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.